આજે ગુજરાત સાથે હું છું અંકુર। સમાચારની શરૂઆત કરીએ। જીએસટી પરિષદની 34મી બેઠક યોજાઈ, જેમાં જીએસટી કાઉન્સિલે મકાન પર વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે। તો 45 લાખ રૂપિયા સુધીના મકાન હવે સસ્તા મકાન કહેવાશે અને સસ્તા મકાનો પર જીએસટી કાઉન્સિલે 12% જીએસટીને બદલે માત્ર 1% જીએસટી કરવાનો નિર્ણય કર્યો છે। એટલે કે પહેલા 30 લાખ રૂપિયાના મકાન પર 2,40,000 રૂપિયા જીએસટી ચૂકવવો પડતો હતો, જ્યારે હવે 30 લાખ રૂપિયાના મકાન પર માત્ર 30,000 રૂપિયા ચૂકવવા પડશે। તો અંડર કન્સ્ટ્રક્શન મકાન ઉપર પણ જીએસટી ઘટાડાયો છે। અંડર કન્સ્ટ્રક્શન મકાન ઉપર 12%ની જગ્યાએ 5% જીએસટી લાગુ કરવાનો નિર્ણય કરાયો છે। તો જીએસટી કાઉન્સિલના આ નિર્ણયથી મધ્યમ વર્ગને મોટી રાહત મળી છે। तो ये तय हुआ कि नॉर्मल हाउसिंग में बिना आईटीसी के, विदाउट आईटीसी, द जीएसटी पेबल फॉर फ्लैट्स अंडर कंस्ट्रक्शन विल बी 5%। ये जो रिकमेंडेशन थी जीओएम की, हम लोगों ने एक्सेप्ट कर ली। अफोर्डेबल हाउसिंग के बारे में जीओएम ने कहा था कि 3% और लेस। और उसमें अगर हमने रेवेन्यू न्यूट्रल रेट निकाला तो वो लेस देन 3% बनता था। और इसलिए अफोर्डेबल हाउसिंग को इंकरेजमेंट दी जाए तो उसका जीएसटी रेट 1% के ऊपर कंसेंसस हुआ। सो अब हाउसिंग के ऊपर दो रेट रहेंगे, दोनों बिना आईटीसी के रहेंगे। नॉर्मल हाउसिंग 5% और अफोर्डेबल हाउसिंग 1%। नॉन मेट्रोस में, यानी ये जो नाम मैंने गिना है, इनमें क्राइटेरिया होगा अफोर्डेबल हाउसिंग का 90 स्क्वायर मीटर्स, अप टू 90 स्क्वायर मीटर्स एंड ₹45 लाख कॉस्ट। क्योंकि टियर 2, टियर 3 सिटीज में लैंड अवेलेबिलिटी भी इजियर है। और 90 का मतलब यह है कि अगर अप्रोक्सीमेटली 900 स्क्वायर फीट का कारपेट एरिया है तो 1200-1300 का सुपर एरिया आता है, जिसमें कुछ लोग 3 बेडरूम तक भी जा सकते हैं उन शहरों में। सो वी हैव एक्सपैंडेड द डेफिनेशन ऑफ द अफोर्डेबल हाउसिंग so that aspiring people can buy slightly bigger. So 60 meters carpet area in metros and 90 meters outside the metros. So which approximately translates into a 2-bedroom house in a metro and a 3-bedroom possibly outside, depending on the size. Or 45 lakhs is the agreed. This will come into effect from the 1st of April 2019. તો હવે મકાન સ્વપ્ન નહીં રહે। મધ્યમ વર્ગને મકાન પર જીએસટીમાં ઘટાડો કરાયો છે। 45 લાખ સુધીના મકાનોને હવે સસ્તા મકાન કહેવામાં આવશે। આજે જીએસટી કાઉન્સિલની બેઠક મળી હતી। આ બેઠકમાં મહત્વનો નિર્ણય કરાયો છે। સસ્તા મકાન પર 1% જીએસટી લાગશે। અંડર કન્સ્ટ્રક્શન મકાન પર 5% જીએસટીનો દર લાગશે। તો સાથે જ અગાઉ સસ્તા મકાન પર 8% જીએસટી લાગતો હતો, જે હવે ઘટી ગયો છે। તો અંડર કન્સ્ટ્રક્શન મકાન પર 12% જીએસટી ભરવો પડતો હતો। તો જીએસટી કાઉન્સિલની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે। 8%થી ઘટીને 1% થતા સસ્તા મકાન પર હવે 7,000નો ફાયદો। તો સસ્તા મકાનમાં 1 લાખ પર 7,000નો ફાયદો થયો છે। તો 30 લાખનું મકાન હોય તો અગાઉ 2,40,000 ભરવા પડતા હતા, જે હવે નહીં ભરવા પડે। હવે 30 લાખનું મકાન ખરીદો તો માત્ર 30,000 ટેક્સ જ ચૂકવવો પડશે। તો અંડર કન્સ્ટ્રક્શન મકાન પર 12% જીએસટી લાગતો હતો, જેમાં હવે ઘટાડો કરાયો છે। આ 12%ના બદલે હવે 5% જીએસટી ભરવો પડશે।
1 એપ્રિલ 2019થી મકાનો પર નવા દરો લાગુ થશે। વિજ્ઞાન ભવન ખાતે આ જીએસ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી, જેમાં મહત્વનો નિર્ણય લેવાયો છે। સસ્તા મકાનની વ્યાખ્યા બદલાઈ ગઈ છે। હવે ગુજરાતમાં 90 ચોરસ મીટરના મકાન સસ્તા મકાન કહેવાશે। તો 90 ચોરસ મીટર કાર્પેટ એરિયા પ્રમાણે ગણાશે, સુપર બિલ્ડઅપ એરિયા નહીં ગણાય। તો 45 લાખ રૂપિયા સુધીની કિંમતના મકાન સસ્તા મકાન કહેવાશે। તો જીએસટી કાઉન્સિલમાં આ નિર્ણય કરાયો છે। 90 ચોરસ મીટર અને 45 લાખ આમ બે રીતે સસ્તા મકાનની વ્યાખ્યા કરાઈ છે। સસ્તા મકાનની વ્યાખ્યા બદલાવાને કારણે લાખો લોકોને, મધ્યમ વર્ગને ખાસ ફાયદો થશે। તો અગાઉ 50 ચોરસ મીટરના મકાન એ સસ્તા મકાન કહેવાતા હતા। હવે ઘટાડો કરાયો। હવે જે સામે આવી રહ્યું છે, 50 ચોરસ મીટર ઉપરના મકાન પર 12% જીએસટી લાગતો હતો, તો હવે 90 ચોરસ મીટર સુધીના મકાન પર માત્ર 1% જીએસટી જ ભરવો પડશે। એટલે કહી શકાય કે મધ્યમ વર્ગ માટે આ ખુશીના સમાચાર। જીએસટી કાઉન્સિલના બેઠકમાં આ નિર્ણય લેવાયો છે। મકાન પર જીએસટી દરમાં ઘટાડાના નિર્ણયને ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આવકાર્યો છે। સાથે જ મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કર્યા કે ચૂંટણી નજીક આવતા સરકારને જીએસટી દર ઘટાડવાનું યાદ આવ્યું છે। તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ પણ જીએસટી દરમાં ઘટાડો કરવા રજૂઆત કરી હતી। લોકોએ રજૂઆત કરી। કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ સન્માનીય રાહુલજીએ, પંજાબના મુખ્યમંત્રી સન્માનીય કેપ્ટન અમરિન્દરસિંહે, રાજસ્થાનના મુખ્યમંત્રી સન્માનીય ગેહલોતજીએ આ મુદ્દાને લઈને વ્યાપક રજૂઆત કરી। કોંગ્રેસ પક્ષે લોકસભામાં પણ અગાઉ રજૂઆત કરી હતી કે જીએસટીના દર પરવડે તેવા રાખો, કારણ કે બાંધકામ વ્યવસાય વધુ રોજીરોટી પણ આપતા દેશના અર્થતંત્ર માટે, ગતિશીલતા માટે પણ જરૂરી છે, એને વેગવંતું રહેવું જોઈએ। ત્યારે સરકારને ચૂંટણી નજીક આવતા ચારે બાજુ નિષ્ફળતાથી ઘેરાયેલી મોદી સરકારના નીતિઓના કારણે જે પરિસ્થિતિ થઈને હવે ચૂંટણી નજીક આવતા એમને યાદ આવ્યું, પણ તેમ છતાં હું એ નિર્ણયને આવકારું છું। તો છોટાઉદેપુરના બોડેલીના મોરખલા ગામે હિટ એન્ડ રનમાં 3 યુવકના મોત થયા છે। તો અજાણ્યા વાહને બાઇક સવાર 3 યુવકને અડફેટે લીધા, જેમાં 3 યુવકના મોત થયા છે। 3 મૃતક જેતપુરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। તો હાલોલમાં લગ્ન પ્રસંગમાંથી પરત ફરતી વખતે 3 યુવકને અકસ્માત નડ્યો હતો। તો હાલ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને અજાણ્યા વાહનની શોધખોળ હાથ ધરી છે। તો આજ મુદ્દે સંવાદદાતા મહેશ વેલ ફોનલાઈન પર। જી મહેશ, અકસ્માતની ઘટના બની છે, જેમાં યુવકો મોતને ભેટ્યા છે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? જે આપને જણાવી દઉં કે બોડેલીનું મોરખલા ગામ નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે, જેમાં સ્થાનિક લોકો સાથે અને પોલીસ વિભાગ સાથે સંપર્ક સાધતા તે લોકોએ જણાવ્યું છે કે અહીંયાથી જે ટ્રક પસાર થઈ રહી હતી તે આ યુવકોને અડફેટમાં લીધા હતા અને અત્યારે ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને અત્યારે પોલીસ કાર્યવાહી હાથ ધરી છે। આ યુવાનો લગ્ન પ્રસંગમાં ગયા હતા અને ત્યાંથી પરત પોતાના વતન તરફ આવતા આ ઘટના બની હતી। અત્યારે ટ્રક ચાલક ફરાર છે। પોલીસે અટકાયત કરવા માટે તજવીજ હાથ ધરી છે। જી બિલકુલ મહેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે બાંગ્લાદેશના ચિટગાંવથી વિમાન હાઇજેકની કોશિશ કરવામાં આવી છે, તો બંદૂકધારી શખ્સ કોકપીટમાં ઘૂસ્યો। મહત્વના સમાચાર, ચિટગાંવમાં વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી રહ્યું છે। બાંગ્લાદેશથી દુબઈ આ ફ્લાઇટ જઈ રહી હતી। વિમાનમાં ફાયરિંગ થયું હોવાનો પ્રાથમિક અહેવાલ સામે આવી રહ્યો છે। બાંગ્લાદેશના ચિટગાંવથી વિમાન હાઇજેકની કોશિશ કરાઈ છે, બંદૂકધારી શખ્સ કોકપીટમાં ઘૂસ્યો છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ચિટગાંવમાં વિમાનનું અપહરણ કરવાની કોશિશ કરવામાં આવી છે। બાંગ્લાદેશથી દુબઈ આ ફ્લાઇટ જઈ રહી હતી। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો ચિટગાંવમાં વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। તો બાંગ્લાદેશના ચિટગાંવથી વિમાન હાઇજેકની કોશિશ કરવામાં આવી છે। બાંગ્લાદેશથી દુબઈ આ ફ્લાઇટ જઈ રહી હતી, જેને હાઇજેક કરવાની કોશિશ કરવામાં આવી છે। બંદૂકધારી એક શખ્સ કોકપીટમાં ઘૂસ્યો હતો। વિમાનમાં ફાયરિંગ થયું હોવાનું પણ પ્રાથમિક અહેવાલમાં સામે આવી રહ્યું છે। વિમાનમાંથી તમામ યાત્રીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી દેવામાં આવ્યા છે। કોઈ જાનહાનિના સમાચાર નહીં। બાંગ્લાદેશની આ ઘટના, જ્યાં વિમાન હાઇજેકનો નિષ્ફળ પ્રયાસ અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવ્યો। ઢાકાથી દુબઈ વિમાન જઈ રહ્યું હતું, ત્યારે બંદૂકધારી શખ્સો દ્વારા અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ ફ્લાઇટનો।
તો વિમાનમાં ફાયરિંગ પણ થયું હોવાનો પ્રાથમિક અહેવાલ સામે આવી રહ્યો છે. તો બાંગ્લાદેશના ચિટગાંવથી વિમાનના અપહરણની કોશિશ કરવામાં આવી. બંદૂકધારી શખ્સ કોકપીટમાં ઘૂસ્યો હતો. તો ઇમરજન્સી લેન્ડિંગ ચિટગાંવમાં આ પ્લેનનું કરવામાં આવ્યું છે. બાંગ્લાદેશમાં આ નિષ્ફળ પ્રયાસ, તમામ યાત્રીઓને વિમાનમાંથી સુરક્ષિત રીતે નીચે ઉતારી દેવામાં આવ્યા છે. તો જણાવી દઈએ, બાંગ્લાદેશથી દુબઈ આ ફ્લાઇટ જઈ રહી હતી ત્યારની આ ઘટના. વિમાનમાં ફાયરિંગ થયું હોવાનું પણ પ્રાથમિક અહેવાલમાં સામે આવી રહ્યું છે. તો વિમાનમાંથી અત્યારે તમામ યાત્રીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા છે. કોઈ જાનહાનિ નહીં, તો કોઈ ઘાયલ નહીં. બાંગ્લાદેશમાં વિમાન હાઇજેકનો આ નિષ્ફળ પ્રયાસ સામે આવી રહ્યો છે. શાહ અમાનત એરપોર્ટ પર વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. સુરક્ષા દળો દ્વારા આ પ્લેનને ઘેરી લેવામાં આવ્યું હતું. સુરક્ષિત રીતે તમામ યાત્રીઓને આ ફ્લાઇટમાંથી બહાર કાઢી લેવાયા. તો વિમાનમાં ફાયરિંગ થયું હોવાનું પણ પ્રાથમિક અહેવાલમાં સામે આવી રહ્યું છે. એક બંદૂકધારી શખ્સે અપહરણનો પ્રયાસ કર્યો હતો. તો વિમાનમાંથી તમામ યાત્રીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. તો બાંગ્લાદેશના ચિટગાંવથી વિમાન હાઇજેકની કોશિશ કરાઈ છે. બંદૂકધારી શખ્સ કોકપીટમાં ઘૂસ્યો અને અપહરણ કરવાની કોશિશ કરી હતી. તો ઇનપુટ્સ તો હતા જ. બાંગ્લાદેશના ચિટગાંવથી વિમાન હાઇજેક કરવાની કોશિશ કરવામાં આવી છે. તો ચિટગાંવમાં વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. જણાવી દઈએ, આ નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશમાં વિમાન હાઇજેકનો નિષ્ફળ પ્રયાસ. શાહ અમાનત એરપોર્ટ પર વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. સુરક્ષા દળો દ્વારા આ ફ્લાઇટને ઘેરવામાં આવ્યું અને ત્યારબાદ પ્રવાસીઓને હેમખેમ રીતે પ્લેનમાંથી બહાર સુરક્ષિત રીતે બહાર કઢાયા છે. વિમાનમાં ફાયરિંગ થયું હોવાનો પ્રાથમિક અહેવાલ પણ સામે આવી રહ્યો છે. વિમાનમાંથી તમામ યાત્રીઓ સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. તો બાંગ્લાદેશના પીએમ સાથે વાત કરવાની બંદૂકધારી શખ્સે માંગ કરી હતી. આ મહત્વના અપડેટ સામે આવી રહ્યા છે. તો આજ મુદ્દે સંવાદદાતા તુષાર ફોનલાઈન પર. જી તુષાર, ચિટગાંવમાં વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. સાથે એ પણ સામે આવી રહ્યું છે કે વિમાનને હાઇજેક કરવાની કોશિશ કરવામાં આવી હતી અજાણ્યા શખ્સો દ્વારા. શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? હા, હું અંકુર તમને જણાવી દઉં કે બાંગ્લાદેશના જે હાલ પ્રાથમિક અહેવાલ આવી રહ્યા છે કે બાંગ્લાદેશના ચિટગાંવમાં એક પ્લેન હાઇજેક કરવાની જે ઘટના સામે આવી છે, તેમાં હાલ એવું જાણવા મળ્યું છે કે હાલ બંદૂકધારી જે કોકપીટના અંદર છુપાયા હોવાનો અહેવાલ છે. ત્યાંથી સુરક્ષા એજન્સીએ પ્લેનને ચાર તરફથી ઘેરી લીધો છે અને તેથી ત્યાં એ લોકો પીએમ સાથે વાર્તાલાપ કરવાનું કોઈ કારણ સામે આવ્યું નથી હાલ. પણ એ લોકો કહી રહ્યા છે કે 2 લોકોને બંધક બનાવવાના સામે આવ્યા છે. જી બિલકુલ તુષાર, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો આ બંદૂકધારી શખ્સ કોકપીટમાં ઘૂસ્યો અને હાઇજેક કરવાની કોશિશ કરી હતી. ચિટગાંવમાં વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. તો આજે ગુજરાતમાં સમય થયો છે બ્રેકનો. લઈએ એક બ્રેક. જુનાગઢ હાઈવે પર નીલકંઠ બ્રિજ પર અકસ્માત સર્જાયો છે. બસ અને બાઇક વચ્ચે અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. જ્યારે એસટી બસે બાઇકને ટક્કર મારતા 2 સગા ભાઈના મોત થયા છે. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તો કેશોદ જુનાગઢ હાઈવે પર અકસ્માતની આ ઘટના બની. બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 2 સગા ભાઈઓના મોત થયા છે. ઉનાના આમોદરા ગામે લગ્નના 3જા દિવસે યુવકની આત્મહત્યા મામલે પરિવારે યુવકનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે અને ઉનાના ત્રિકોણબાગ ખાતે ચક્કાજામ કરી વચેટિયા દલાલ વિરુદ્ધ ફરિયાદ નોંધવાની માંગણી કરી છે. ઉલ્લેખનીય છે કે ઉનાના આમોદરા ગામે લગ્નના 3જા દિવસે જ દુલ્હન ફરાર થઈ ગઈ હતી, જે બાદ યુવકે આત્મહત્યા કરી હતી. તો પરિવારજનોનું કહેવું છે કે લગ્ન માટે 2 લાખ રૂપિયા અપાયા હતા. તો આજે ગુજરાતમાં સમય થયો છે બ્રેકનો. લઈએ એક બ્રેક. તો સુરતના કડોદરા વિસ્તારમાંથી નકલી નોટો ઝડપી પાડવામાં આવી હતી. એસઓજીની ટીમે નકલી નોટો સાથે એક શખ્સની ધરપકડ કરી છે. આરોપી પાસેથી ₹100 ના દરની 515 નોટ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નકલી નોટો સાથે એક શખ્સની ધરપકડ કરાઈ છે. ₹100 ના દરની 515 નકલી નોટો ઝડપાઈ છે. તો કડોદરા વિસ્તારની આ ઘટના જ્યાં નકલી નોટો સાથે એક શખ્સને ધર દબોચી લેવામાં આવ્યો છે.
રૂપિયા 100ના દરની તેની પાસેથી 515 નકલી નોટો ઝડપાઈ છે. ત્યારે કડોદરા વિસ્તારમાંથી આ નકલી નોટો ઝડપવાનો મામલો, નકલી નોટો સાથે એક શખ્સની ધરપકડ કરાઈ છે. તો સુરેન્દ્રનગરના સાયલાના મામલતદારે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. વારંવાર બદલીઓથી માનસિક રીતે કંટાળી ગયેલા મામલતદારે ચીમકી ઉચ્ચારી છે અને આ મામલતદાર GM મહાવદિયાએ સ્વેચ્છા સાથે મહેસૂલ વિભાગ પાસે VRSની મંજૂરી માંગી છે. તો 1.5 વર્ષમાં સરકાર દ્વારા 5 વખત બદલી કરવામાં આવી છે. તો VRS મંજૂર કરવામાં નહીં આવે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. વારંવારની બદલીથી મામલતદાર કંટાળી ગયા છે અને જેને પગલે 1.5 વર્ષમાં તેમની 5 વખત બદલી કરવામાં આવી છે. તો તેને લઈને મામલતદારે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. આજ મુદ્દે સંવાદદાતા વિરેન ડાંગરેચા ફોનલાઈન પર. જી વિરેન, સુરેન્દ્રનગરના સાયલાની આ ઘટના જ્યાં મામલતદારે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે, શું કારણ રહ્યા છે? હજી ચોક્કસથી અંકુર વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા GM મહાવદિયાની છેલ્લા 1.5 વર્ષમાં તંત્ર દ્વારા અને સરકાર દ્વારા 5 વખત અલગ અલગ જિલ્લાઓમાં બદલી કરતા માનસિક રીતે કંટાળી મામલતદાર દ્વારા VRSની લેખિત માંગ કરવામાં આવી છે. ખાસ કરીને આ માંગ અને એવું પણ જણાવવામાં આવ્યું છે કે જો આગામી 8 દિવસમાં VRS મંજૂર કરવાની આવે તો પોતે આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. પોતે દલિત હોવાથી સરકાર દ્વારા ભેદભાવ રાખવામાં આવતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જી અંકુર. જી બિલકુલ વિરેન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. અમદાવાદના છત્રાલમાં ધરતી એપોલો ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ગોડાઉનમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે. વિજિલન્સની ટીમે દરોડા પાડીને 650 પેટી વિદેશી દારૂ સહિત 30 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો રેડ દરમિયાન એક કારમાંથી અલગ અલગ જિલ્લાની નંબર પ્લેટ મળી છે. તો કાર દ્વારા જ દારૂની હેરાફેરી કરાતી હોવાનું સામે આવ્યું છે. તો હાલ વિજિલન્સની ટીમે દારૂ ક્યાંથી લવાતો હતો અને ક્યાં મોકલવામાં આવતો હતો તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. તો પીએમ મોદીએ કિસાન યોજનાની શરૂઆત કરી છે. પીએમ મોદીએ કિસાન સંમેલન નિધિ યોજનાની શરૂઆત કરી છે, જે અંતર્ગત 1 કરોડથી વધુ નાના ખેડૂતોના ખાતામાં રૂપિયા 2000ની પહેલો હપ્તો જમા કરાવવામાં આવશે. તો આગામી 2 થી 3 દિવસમાં 1 કરોડ ખેડૂતોને આ લાભ પહોંચશે. તો કેન્દ્ર સરકારે વર્ષ 2019 અને 20ના વચગાળાના બજેટમાં પીએમ કિસાન યોજનાનું એલાન કર્યું હતું, જેમાં 2 હેક્ટર જમીન ધરાવતા 12 કરોડ નાના સીમાંત ખેડૂતોને વાર્ષિક રૂપિયા 6000ની રોકડ સહાય આપવાની જાહેરાત કરી છે. આ યોજના કૃષિ ક્ષેત્રની મુશ્કેલીને દૂર કરવા માટે કેન્દ્ર સરકારનો પ્રયાસ છે. જોકે હજુ સ્પષ્ટ થયું નથી કે કેટલા ખેડૂતોના ખાતામાં રૂપિયા 2000નો પહેલો હપ્તો મોકલાશે. તો પીએમ મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા કેરળ, બેંગાલુરુ, પુત્તુર, ઓડિશા, પશ્ચિમ બંગાળના લોકો સાથે વાત કરી. તો મમતા બેનર્જી પર નિશાન સાધતા કહ્યું કે હું ઈચ્છું છું કે પશ્ચિમ બંગાળની સરકાર ઝડપથી ખેડૂતોની યાદી તૈયાર કરે, જેથી અહીંના ખેડૂતોને પણ ઝડપથી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળી શકે. આ યોજના હેઠળ 12 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં રૂપિયા 2000 જમા થશે. તો પહેલીવારના હપ્તા હેઠળ 31મી માર્ચ સુધી ખેડૂતોના ખાતામાં પૈસા જમા થશે. किसानों को आज पहली किस्त नहीं मिली है, उन्हें आने वाले कुछ ही समय में, कुछ ही हफ्तों में पहली किस्त की राशि उनके बैंक खाते में जमा हो जाएगी. ऐसी भी कुछ राज्य सरकारें हैं जिनकी नींद अभी खुली नहीं है. उनको लगता है कि इस पर वो राजनीति करने जाएंगे. मैं इन सरकारों को चेतावनी देता हूं, अगर आपने अपने राज्य के किसानों की सूची समय पर नहीं पहुंचाई, अगर वो इन लाभ से वंचित रह गए, तो इन किसानों का श्राप, इनकी बद्दुआएं आपकी राजनीति को तहस नहस कर देगी. ये योजना का सुना तो आपने पार्लियामेंट में देखा होगा, चेहरा लटक गया था. मरे पड़े थे.
उनको लग रहा था सारे किसान मोदी मोदी करने लग गए, और इसलिए अब क्या कर रहे हैं, अब झूठ बोलना, अफवाहें फैलाना, ये तो मुझे लगता है शायद उनका जन्मजात स्वभाव है, जन्मजात स्वभाव। इसलिए अब एक नई अफवाह चालू की है। उन्होंने अफवाह ऐसी चालू की है, और किसान इसको समझे, उन्होंने ऐसी अफवाह चालू की है कि मोदी ने अभी 2000 रुपया दिया है, बाद में भी 2000 देगा, उसके बाद भी 2000 देगा, लेकिन साल भर के बाद ये मोदी वापस ले लेगा, वापस ले लेगा। कुछ ही हफ्तों में पहली किस्त की राशि उनके बैंक खाते में जमा हो जाएगी। भाई और बहनों, पीएम किसान सम्मान निधि के तहत